બીજો ટોપિક છે વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. તો આ જે છે બરાબર સમજો. આપણે પહેલું જે સૂત્ર મેળવ્યું અક્ષ પરના બિંદુ માટે હતું. હવે પછીનું જે સૂત્ર છે એ વિષુવરેખા પરના બિંદુ માટે. તો પહેલા એ પ્રશ્ન થાય કે વિષુવરેખા એટલે શું? ડાયપોલની વિષુવરેખા કોને કહેવાય? તો એની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે કે વિદ્યુત ડાયપોલના બંને વિદ્યુત ભારને જોડતી જે રેખા છે જેને આપણે અગાઉ નામ આપ્યું છે. શું નામ આપ્યું છે? તો કે અક્ષ. વિદ્યુત ડાયપોલનું જે કેન્દ્ર છે એ વિદ્યુત ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થતી અને વિદ્યુત ડાયપોલની અક્ષ છે એને લંબ હોય એવી જે રેખા છે એને શું કહેવાય? વિષુવરેખા. અથવા તો એવું જે સમતલ છે એને કહેવાય વિષુવવૃત્તીય સમતલ. કે એવું સમતલ કે જે ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થતું હોય અને એની અક્ષને કેવું હોય? લંબ. તો ઈ સમતલમાં આવેલા કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું છે. તો એના માટે આપણે એ સૂત્ર છે ની તારવણી કરશું કે એક P બિંદુ છે કે જે વિષુવવૃત્તીય સમતલમાં આવેલું છે અથવા તો શું કહી શકાય? તો કે વિષુવરેખા ઉપર આવેલું છે. આ વિષુવરેખા છે, સમજજો બરાબર. કેન્દ્રથી આ અંતરે આવેલા વિષુવરેખા પરના P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર છે આપણે તારવવું છે. તો હવે આગળ ઈ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવવા માટે આપણે અગાઉ જે અક્ષ માટે વાત કરી છે એવી જ રીતે કે પહેલા આપણે શું કરશું? તો કે q વિદ્યુત ભારને કારણે આ વિદ્યુત ક્ષેત્ર, q વિદ્યુત ભારને કારણે આ વિદ્યુત ક્ષેત્ર મેળવશું બંનેના સૂત્ર, અને પછી સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી ઈ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવશું. સમજો. તો હવે આગળ પહેલા આપણે બંનેના વિદ્યુત ક્ષેત્રને દર્શાવીએ કે q વિદ્યુત ભાર જેના કારણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E q સદિશ ઈ આ તરફ થશે. એનું કારણ શું? કે આ ધન વિદ્યુત ભાર છે. ધન વિદ્યુત ભાર હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર તરફ હોય. q વિદ્યુત ભાર જેના કારણે આ વિદ્યુત ક્ષેત્ર ઈ જ રેખામાં પાછું સમજજો ઈ તરફ થશે, અંદર તરફ આ રીતે. એનું કારણ શું? કારણ કે આ માઈનસ છે તો વિદ્યુત ક્ષેત્ર રેખા અંદર તરફ એન્ટર થતી હોય. એટલા માટે આ q સદિશ અને q સદિશ એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર થશે જેને આપણે શું કહેશું? ઈ સદિશ. હવે જે આકૃતિ છે એમાં આપણે આ એંગલને વ્યાખ્યાયિત કરશું θ. સમજો બરાબર. આ એંગલને આપણે નામ આપ્યું θ. આ એક કાટકોણ ત્રિકોણ બને છે. જો આ ખૂણો છે θ હોય, આ 90 હોય તો આ બેનો સરવાળો એ આ ખૂણો હશે. કારણ કે આખા જે ત્રિકોણ છે એનો સરવાળો આપણને ખબર છે 180. એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ શું? તો કે અહીંયા આપણે આ બંને ઈ q સદિશ અને ઈ q સદિશ ઈ બંનેના બે ઘટકો વિચારવા પડશે. આપણે તમે 11 સાયન્સમાં સદિશ ચેપ્ટર ભણી ગયા. એમાં એક ટોપિક આવતો હતો x ઘટક અને y ઘટક. કોઈ પણ સદિશના બે ઘટક હોઈ શકે. જેમ કે એક સિમ્પલ આપણે સમજાવ્યું કે કોઈ એક સદિશ xy સમતલમાં છે આ રીતે એ સદિશ. એક ઉદાહરણ તરીકે કે જ્યાં એ ખૂણો બનાવે છે θ, તો આના બે ઘટક સંભવી શકે. એક ઘટક કયો? તો કે a cos θ x દિશામાંનો. y દિશામાંનો ઘટક કયો? તો કે a sin θ. ઈ જ વસ્તુ અહીંયા એપ્લાય કરવાની. જો અહીંયા આપણે બાજુમાં દર્શાવશું બંનેના ઘટક. પહેલા આપણે ઈ સદિશ q છે એના બે ઘટક લખી. તો પહેલો જે x દિશામાંનો ઘટક થશે હું આ રીતે લખીશ e q ઇન્ટુ શું આવશે? તો કે cos θ. y દિશામાંનો ઘટક છે અહીંયા દર્શાવીશું e q શું આવશે? sin θ. ખબર પડી દરેક? ઈ જ રીતે e સદિશ q એના બંને ઘટક આપણે દર્શાવવા પડશે. તો એનો હું આ ઘટક દર્શાવીશ. તો કે આ દિશામાં પહેલા શું આવશે? સેમ આ જ રીતે. તો કે e q cos θ. નીચે તરફ ઘટક આવશે e q sin θ. હવે તમે આ જોઈ શકો કે આ બંને વિદ્યુત ક્ષેત્રના ઘટકો છે એમાંથી શિરોનામ દિશામાંના ઘટક છે એની અસર P બિંદુ પાસે નાબૂદ થઈ જાય. એટલે કે કયા? તો કે જો ઉપર તરફ e q sin θ, નીચે તરફ e q sin θ.
આ બંનેના મૂલ્યો સરખા છે, દિશા પરસ્પર વિરુદ્ધ, એટલે બંનેની અસરી બિંદુ પાસે શું થઈ જાય? નાબૂદ. તો અહીંયા ફક્ત કયા ઘટક હાજર હશે? તો કે આ વિદ્યુત ક્ષેત્રનો પ્લસ q ધન વિદ્યુત ભારના જે વિદ્યુત ક્ષેત્ર છે એનો આ ઘટક E plus q cos θ, એ જ રીતે આનો E minus q cos θ. અને પાછું એક બીજી વસ્તુ કે બંને કઈ દિશામાં છે? એક જ દિશામાં. એક જ દિશામાં હોય તો એનો આપણે શું કરશું? સરવાળો. બંનેના મૂલ્યો સરખા, બંને એક જ દિશામાં છે એટલે બંનેનો શું થશે? સરવાળો. તો જો આપણે પહેલા બંનેના વિદ્યુત ક્ષેત્ર છે એના સૂત્ર લખશું. પહેલા આપણે સૂત્ર લખશું પ્લસ q વિદ્યુત ભાર. પ્લસ q વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? ફક્ત મૂલ્યમાં E plus q બરાબર kq/r². પ્રશ્ન થાય r એટલે કયું? તો કે ડિસ્ટન્સ. ક્યાંથી? q થી લઈ p સુધી, એટલે કે આની વાત કરી. ઈ કઈ રીતે મળે? તો કે આ કાટકોણ ત્રિકોણ છે, આ પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરો તો અહીંયાથી આ જે અંતર થશે એ કેટલું થશે? તો કે r² + a². આ જે શી કર્ણ થશે તો અહીંયાથી આ ડિસ્ટન્સ હશે r² + a². પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણ એટલે શું? તો કે બંને બાજુના વર્ગનો સરવાળો અને એનું પાછું શું કરવાનું? વર્ગમૂળ. એ જ રીતે સેમ આ -q થી p સુધીનું અંતર કેટલું થશે? તો કે r² + a². લાયા હું લખીશ r² + a² અંડરરૂટ, અને એનો પાછો શું આવશે? સ્ક્વેર. જો અહીંયા આપણે ફક્ત મૂલ્ય જ લખીશું, ડાયરેક્શન દર્શાવતા નથી. બરાબર. તો અહીંયા થશે kq/r² + a². સેમ એ જ રીતે -q વિદ્યુત ભાર માટે તો એને આપણે લખશું E minus q. તો આ સદિશ નથી, આપણે મૂલ્ય લખીશું. E minus q બરાબર શું થશે? તો કે kq/ આ જ રીતે અંતર કેટલું થશે? √r² + a². તો અહીંયા થશે r² + a². આપણે ડાયરેક્ટ લખી નાખ્યું. વર્ગમૂળ છે એમાં શું આવે? વર્ગ. મૂળભૂત ફોર્મ્યુલા kq/r² અનુસાર. તો અહીંયા વર્ગમૂળ છે, વર્ગ હોવાથી શું થઈ જાય છે? કેન્સલ. એટલે લખવું આપણે kq/r² + a². હવે આ બંનેનું તમને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો કે બિંદુ P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે આપણે હમણાં જ વાત કરી કે આ બંનેના x ઘટક છે એ બંનેનો ત્યાં શું થશે? સરવાળો. હવે ત્યાં આપણે સદિશ સ્વરૂપે લખશું E સદિશ બરાબર. જો આ સમજજો બરાબર. E સદિશ બરાબર શું થાય? તો કે આ બંનેનો સરવાળો કરવાનો છે. E plus q સમજજો પ્લસ E minus q into cos θ, કારણ કે આ બંનેમાં શું છે? કોમન. આ cos θ છે, આ cos θ. હવે આ સદિશ સ્વરૂપે લખવું છે. આ તો એક મૂલ્ય છે. સદિશ સ્વરૂપે લખવું છે આપણે સૂત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્રનું. તો અગાઉ જે અક્ષ માટેના જે સૂત્ર લખ્યા એમાં આપણે સદિશ સ્વરૂપે દર્શાવવા માટે p કેરેટ નો ઉપયોગ કરતા હતા. p કેરેટ એટલે શું? તો કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશામાંનો એકમ સદિશ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય? તો કે -q થી +q તરફ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા -q થી +q તરફ. મિત્રો તમે આ આકૃતિમાં ધ્યાનથી જો કે E સદિશ અને P સદિશ કઈ દિશામાં છે? તો કે E સદિશ આ દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર, P સદિશ આ દિશામાં. બંનેની દિશા પરસ્પર કેવી થઈ? વિરુદ્ધ. તો વિરુદ્ધ માટે હંમેશા શું આવે? માઈનસ આવે. અને અહીંયા આપણે શું લખશું? P કે. એટલે મિત્રો ખાસ સમજવા, માઈનસ નિશાની શું દર્શાવે છે? તો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ પરસ્પર કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. હવે આ બંનેના જે સૂત્ર છે આપણે લખી નાખીએ. E plus q, E minus q. એટલે આ રીતે થશે માઈનસ kq/r² plus a² plus kq/r² plus a² into cos θ into p cap. હવે સાદુરૂપ આપશું માઈનસ
છેદ સરખો અંશનો સરવાળો થશે 2kq છેદમાં r² + a² ઇન્ટુ cos θ ઇન્ટુ p કે હવે અહીંયા જે cos θ છે એનું આપણે આકૃતિની ભૂમિતિ ઉપરથી સૂત્ર લખી તો જો આકૃતિ ઉપરથી cos θ બરાબર શું થાય ત્રિકોણમિતિય વિધેય cos θ એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ તો આની પાસેની બાજુ શું થાય તો આની પાસેની બાજુ છે 1 અહીંયા એપ્લાય કરશું અને ધ્યાન આપજો આ જે કાટકોણ ત્રિકોણ છે આની વાત કરી છે આ કાટકોણ ત્રિકોણ ઈ કાટકોણ ત્રિકોણમાં આ પાસેની બાજુ થશે 1 અને કર્ણ કયો થાય તો કે √a² + r² + a² તો આકૃતિમાં cos θ નું સૂત્ર થશે આકૃતિ પરથી cos θ બરાબર પાસેની બાજુ એટલે કે 1 છેદમાં કર્ણ એટલે કર્ણ થશે √r² + a² ઈ કિંમત આયા મૂકી દે એટલે સૂત્ર થશે માઈનસ કૌંસમાં 2kq એના છેદમાં r² + a² cos θ એટલે શું તો કે a ના છેદમાં √r² + a² ઇન્ટુ શું થશે p કે હવે જો અહીં r² + a² અહીં √r² + a² એટલે કે આ 1 ઘાત આની 1/2 ઘાત બેનો સરવાળો કરો એટલે થશે 3/2 ઘાત તો અહીંયા થશે આ રીતે માઈનસ 2k q a છેદમાં r² + a² ની 3/2 ઘાત ઇન્ટુ શું છે p કે હવે મિત્રો એક ખાસ ધ્યાન આપજો જ્યાં r અને r² ને a² છે એમાં એક આપણે શરત એપ્લાય કરી આકૃતિ પરથી દર્શાવી છે કે r ડબલ ગ્રેટર ધેન શું હોય કે જેમ આગળ જો આ રીતે શરતનો ઉપયોગ થાય કે r ડબલ ગ્રેટર ધેન a તો આપણને ખબર છે છેદમાંથી જ a અવગણી શકાય અંશમાં નહીં કારણ શું ગુણાકારમાં તમને પ્રશ્ન થાય કે સાહેબ r ડબલ ગ્રેટર ધેન a હોય તો આપણે a ને સૂત્રમાં અવગણીશું તો આ સૂત્રમાં અંશમાં a છે ને છેદમાં a તો ક્યાંથી અવગણવા તો આપણે તમને સિમ્પલ સમજાયું કે જ્યાં સરવાળા બાદબાકીના નિયમો સરવાળા બાદબાકીના સંબંધો હોય ત્યાંથી વસ્તુની પદને અવગણી શકાય ગુણાકારમાં એને અવગણી શકાય નહીં એટલા માટે છેદમાંથી a² ને અવગણી નાખી તો અહીંયા થશે માઈનસ 2k q a એના છેદમાં અહીંયા r² અહીંયા 3/2 ઘાત એટલે 2 કેન્સલ અહીંયા થઈ જાય r ઘન ઇન્ટુ શું છે p કે સમજ હવે અહીંયા એક પદ ગોઠવાય છે જો a ને તમે સાઈડમાં લઈ લો a એટલે શું તો કે 1/4πε0 એ આખું લખવું ન પડે એટલા માટે આપણે કુલમનો અચળાંક k લખેલું તો અહીંયા થશે માઈનસ k 2q a સોરી 2a q એના છેદમાં r ઘન ઇન્ટુ p કેરેટ હવે તમને ખબર હશે કે આ પદ શું દર્શાવે 2a q તો આપણે અગાઉ આ લખેલું જોયા કે આ થશે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તો એટલા માટે હવે આપણે જે સૂત્ર છે એ બની ગયું આપણું E સદિશ બરાબર -2kp છેદમાં r ઘન ઇન્ટુ p કેરેટ આ જે સૂત્ર છે એ વિષુવરેખા પરના કોઈ પણ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે જો અક્ષ પરનું જે સૂત્ર હતું અને વિષુવરેખા પરના બિંદુ માટે જે સૂત્ર છે એમાં ડિફરન્સ કેટલો છે તો ડિફરન્સ એટલો જ મિત્રો કે અક્ષ પરનું સૂત્ર છે અહીંયા માઈનસ નહોતા આવતા અક્ષ પરનું જે સૂત્ર છે એમાં અહીંયા જેમ અહીંયા આપણે ગણતરી કરેલ છે સોરી અહીંયા 2 આવશે નહીં એનું કારણ છે કે અહીંયા 2a q બરાબર શું લખ્યું છે આપણે p તો આ બંને સૂત્રમાં એટલો ડિફરન્સ કે આ જે સૂત્ર થયું -kp/r ઘન * p કેરેટ આ વિષુવરેખા પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થયું વિદ્યુત ડાયપોલ માટે અને જે આપણે અક્ષ માટે સૂત્ર લખ્યું છે હું અહીંયા લખું છું અક્ષ માટે સમજજો અહીં લખશું આપણે અક્ષ આ વિષુવરેખા માટે અક્ષ માટે સૂત્ર આવું હતું 2kp/r ઘન * p કેરેટ તો આ બંનેમાં ડિફરન્સ કેટલું પહેલી એક વસ્તુ અહીંયા માઈનસ આવે હવે માઈનસ નિશાની શું દર્શાવે કહું કીધું એમ તો કે વિષુવરેખા પરના બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પરસ્પર કઈ દિશામાં હોય વિરુદ્ધ દિશામાં અને અહીંયા બંને કઈ દિશામાં હશે સમાન દિશામાં
અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, સમજો, અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વિષુવરેખા પરના બિંદુ કરતા હંમેશા બમણું હોય. આ વિદ્યુત ડાયપોલના બંને જે વિદ્યુત ડાયપોલના ક્ષેત્ર છે એના બંને સૂત્ર છે ખાસ યાદ રાખવાના. તમને એવું પૂછે કે આ બંનેનો રેશિયો શું થાય, ગુણોત્તર શું થાય, તો કે 2:1. આના છેદમાં તમે આ મૂકી દો, જવાબ કેટલો આવશે? 2:1.